લેડીઝ લોકોને બસ હું તો એમ જ કહું કે આપણા જ ઓલે ઉભાઈ કાંઈ મને તો ભરોસો મેં મેરેજ કર્યા ને ભાઈ તોય મને કાંઈ મારા હસબન્ડ તરીકે કાંઈ અત્યારે મને મૂકીને વહી ગઈ। દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી બનીને પુરુષો સાથે ખંભેથી ખંભે મિલાવીને કામ કરી રહી છે। ભારતીય બંધારણમાં પણ મહિલાઓને સમાનતાનો હક આપવામાં આવ્યો છે। ત્યારે આપણે આજે એક એવી મહિલા વિશે વાત કરીએ છીએ કે આજે પરિવારનો મોભી બનીને ઘર ચલાવી રહી છે। મનીષાબેનની કહાની સાંભળીને કદાચ તમે પણ રડવું આવી જશે। રાજકોટમાં રહેલા મનીષાબેન કે જેઓ અત્યારે ગાંઠિયા પૂરી શાકની રેકડી ચલાવે છે। આજથી થોડા વર્ષો પહેલા તેમને પ્રેમ લગ્ન કર્યા હતા, પણ પ્રેમ લગ્ન સફળ થયા નહીં। લગ્નના થોડા વર્ષોમાં તેમના પતિએ તેમને તરછોડી દીધા, પણ મનીષાબેને હાર માની નહીં। મનીષાબેને કોઈના પર બોજો બનાવવાના બદલે તેને પોતાની અને પોતાની દીકરીની જવાબદારી માથે ઉપાડી લીધી। મનીષાબેન અત્યારે સિવિલ હોસ્પિટલની નજીક રેકડી લઈને ઊભા રહે છે। મનીષાબેન ગરમા ગરમ ગાંઠિયા અને પૂરી શાક લોકોને ખવડાવે છે। મનીષાબેને પરિવારજનોનો પાસેથી આર્થિક મદદની અપેક્ષા રાખ્યા વગર ગાંઠિયાની રેકડી શરૂ કરી દીધી। મનીષાબેન પણ સંતાનની જવાબદારી આવી પડી અને આજે તેઓ મમ્મી પપ્પાની જવાબદારી હોશે હોશે નિભાવી રહ્યા છે। તો જો અમારી ખાસ અહેવાલ। 1 વર્ષથી હા અમે મેન મારા હસબન્ડે લવ મેરેજ કર્યા, મારો કોઈ છે નહીં એટલે મારે કામ તો કરવું જ પડે એમ છે। અત્યારે અમે આ SBI ના ખૂણા ઉપર વણેલા ગાંઠિયા, પૂરી શાક, ભજીયા, સમોસા। એક લેડીઝ તરીકે તમે આટલું બધું સંઘર્ષ કરો છો, શું હા અન્ય લેડીઝોને શું સંદેશ આપો? અત્યારે તમે અહીંયા રેકડીમાં તમારી બેબી સાથે આવતો, હા અત્યારે હું મારી દીદી આવી, લોકોમાં કેવો પ્રતિસાદ મળતો હોય? હા મારે તો બહુ સરસ હાલે। અને અત્યારે તમે કઈ કઈ આઈટમ તમે અહીંયા રાખો છો અને લોકોને વધુ શું પસંદ હોય છે? કેમ કે રાજકોટ એક ખાવા પીવાનો શોખીન હોય છે। હા હા ના અત્યારે આપણે અહીંયા તો સિવિલ હોસ્પિટલની હિસાબે બધું હાલે, ભજીયા છે, પૂરી શાક છે, ગાંઠિયા છે, બધું તમે હાથે જ બનાવો? હું બધું જાતે જ બનાવું છું। અને કમાણીની વાત કરીએ તો કઈ રીતે? કમાણીની વાત કરીએ તો થઈ જાય છે 2-2.5 હજાર 3 હજાર રોજે માટે। એક લેડીઝ તરીકે અન્ય લેડીઝને શું સંદેશ આપશો કે ભાઈ આત્મનિર્ભર તરીકે એક તમે પોતે આત્મનિર્ભર છો, તમારા પગ ઉપર જ ઊભા છો, શું કહેશો? હા હું જ મારી જાતે જ। અમુક અન્ય લેડીઝ જે હારી જતા હોય છે, પરંતુ એક તમે એક સંઘર્ષ કરો છો। હું તો હારી જ નથી સાહેબ।